નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 25 માર્ચ 2024ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. અને જો તમને વિડીયો પસંદ આવે ને તો વિડીયોને લાઇક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે એ બધા મિત્રો જોડે શેર કરજો. અને આપણા બધા જ મિત્રો છે એ બધા જ મિત્રોને હોળીની શુભેચ્છાઓ. તો શરૂઆત કરીએ આજના સેશનની. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો, જેના જવાબો તમારે કમેન્ટમાં લખીને જણાવવાના છે. અને વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે. ત્યારબાદ શું કરવાનું તમને ખબર છે કે ડેલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ. આ 10 પ્રશ્નોમાંથી તમારા કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે એ તમારે કમેન્ટમાં લખવાનું છે કે ભાઈ 10માંથી 9 સાચા છે કે જે પણ હોય. આ 10 પ્રશ્નોમાંથી 5 પ્રશ્નો તો સામાન્ય વિજ્ઞાનના છે. બાકીના જે 5 પ્રશ્ન છે એ ગુજરાતની કલા, સંસ્કૃતિ અને વારસાના પ્રશ્નો છે. તો તમે તમારો આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. આજનો પ્રથમ પ્રશ્ન છે કે તાજેતરમાં સમાચારમાં રહેલ ચિત્ર વિચિત્રનો મેળો ક્યાં ભરાય છે? તો જવાબ આવશે ગુણભાખરી. કઈ જગ્યાએ? ગુણભાખરી. તો સાબરકાંઠા જિલ્લામાં આવેલા પોશીના તાલુકા, અને આ જે પોશીના તાલુકા છે એનું ગામ છે ગુણભાખરી. તો મહાભારત કાળના ચિત્ર વિચિત્ર મહાદેવ મંદિર છે ત્યાં પ્રખ્યાત ચિત્ર વિચિત્ર મેળો ભરાય છે. અને આ મંદિર છે ને એ સાબરમતી, આકુળ અને વ્યાકુળ એમ 3 નદીઓના સંગમ સ્થાન પર આવેલું છે. આ મેળાનું આયોજન ક્યારે કરવામાં આવે છે ખબર છે? હોળીના તહેવારના પછીના 14મા દિવસે કરવામાં આવે છે. આ 2 દિવસીય મેળામાં આદિવાસી પરંપરાની ઝાંખી જોવા મળે છે. તમારા માટે પ્રશ્ન મિત્રો, વિશ્વ આદિવાસી દિવસ આપણે ક્યારે મનાવીએ છીએ? તમને ખબર છે? ખબર હોય તો જણાવો. અને મેળાની આપણે વાત કરી, તમને ખ્યાલ હોય તો આપણે ભણ્યા હતા ગઈકાલે જ કે ડાકોરમાં ફાગણી પૂનમે મેળો ભરાય અને દર પૂનમે પણ મેળો ભરાય છે. એના માટે જે ખેડા જિલ્લા વહીવટી છે એમણે ડાકોર મેળા નામની એક એપ્લિકેશન બનાવી છે. હવે આ પ્રાચીન મેળાની આપણે વાત કરીએ ગુણભાખરીના, તો એમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ સહિતના તેમજ બનાસકાંઠા, દાહોદ, પંચમહાલ સહિતના આદિવાસી લોકો આવે છે. સાબરકાંઠા જિલ્લાના ગુણભાખરી ખાતે ઉજવવામાં આવતા ચિત્ર વિચિત્ર મેળામાં આદિવાસી સંસ્કૃતિના શોકની લાગણી અને આનંદની લાગણીનો સમન્વય જોવા મળે છે. આ મેળાની શરૂઆત આદિવાસી લોકો વર્ષ દરમિયાન અવસાન પામેલા એમના પરિવારજનોને યાદ કરી શોકની લાગણી વ્યક્ત કરે છે. જ્યારે બીજા દિવસે ભવ્ય લોકમેળાનું આયોજન કરવામાં આવે છે. મેળા દરમિયાન આદિવાસી યુવક યુવતીઓ એકબીજાને પસંદ કરી નવા જીવનની શરૂઆત કરે છે. ઓકે, પરીક્ષામાં પૂછાયું ઘણી વખત, કયા જિલ્લામાં ગુણભાખરી ગામ આવેલું છે? તો સાબરકાંઠા. તાલુકો કયો? તો પોશીના. ત્યારબાદનો સેકન્ડ પ્રશ્ન, તાજેતરમાં લોકશાહી માટેની 3જી સમિટ ક્યાં યોજાઈ છે? તો જવાબ આવશે સિયોલ ખાતે. સિયોલ એટલે કે સાઉથ કોરિયા. તો લોકશાહી માટેની જે 3જી સમિટ છે, તમે સાઉથ કોરિયા કહો અથવા તો કોરિયા રિપબ્લિક, તો એના સિયોલ શહેરમાં 3 દિવસ માટે યોજાઈ. લોકશાહી અને ચૂંટણી સહાય માટે આંતરરાષ્ટ્રીય સંસ્થા, બીજું છે આર્થિક સલાહકાર અને વિકાસ માટેની સંસ્થા જેને OECD કહેવાય છે, ત્રીજું છે ઓપન ગવર્મેન્ટ પાર્ટનરશિપ અને લોકશાહી સમુદાયો છે એમના દ્વારા આ સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું. તમને ખબર છે લોકશાહી માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો યાદ રાખવાનું, 15 સપ્ટેમ્બરના રોજ. આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે વિડીયો કોન્ફરન્સ દ્વારા આ સમિટને સંબોધિત કર્યું હતું. આ સમિટ દરમિયાન ગ્લોબલ ડેમોક્રેસી કોઇલેશન એની સાથે મળીને લોકશાહી અને ચૂંટણી સહાય માટે આંતરરાષ્ટ્રીય સંસ્થાએ
પાર્ટનર્સ ફોર ડેમોક્રેસી ડે 2024 એનું આયોજન કર્યું હતું. આ સમિટની થીમ હતી ડેમોક્રેસી ફોર ફ્યુચર જનરેશન્સ. લોકશાહી માટેની પ્રથમ સમિટ વર્ષ 2021માં અમેરિકામાં યોજાઈ હતી. અહીંયા આપણે કોરિયાની વાત કરીએ છીએ. રિપબ્લિક ઓફ કોરિયા, સાઉથ કોરિયા કહી શકો. કેપિટલ સિયોલ છે અને એના જે પ્રેસિડન્ટ છે એ પ્રેસિડન્ટનું નામ તમારે કહેવાનું છે. એના જે પ્રાઇમ મિનિસ્ટર છે એમનું નામ છે હાન ડુક-સુ અને કોરિયન રિપબ્લિક વોન એ તેની કરન્સી છે. તમને ખબર છે ને, સાઉથ કોરિયા તરતું સિટી બનાવવાનું છે, વિશ્વનું પ્રથમ. આ ઉપરાંત સાઉથ કોરિયા છે એમાં મગજ ખાનાર અમીબાની જાત મળી આવી હતી. આપણે એ પણ ભણ્યા હતા, લગભગ ગયા વર્ષની વાત છે, તમને જો યાદ હોય તો. ઓકે, ચલો આગળ વધીએ. 17નો જાદુ, 4નો જાદુ, નીતિ આયોગ, RBI, આ બધા છે ને શોર્ટ્સ છે. તમારે જોવાના બાકી હોય તો જોઈ લેજો. તમને પસંદ આવે તો લાઈક કરજો અને તમારા મિત્રો જોડે એને શેર કરજો. હજુ સુધી આપણી ચેનલને જો સબસ્ક્રાઈબ નથી કરી તો ફટાફટ સબસ્ક્રાઈબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. પ્રથમ વખત ડુક્કરની કિડની જીવંત વ્યક્તિમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી છે. તો મેસેચ્યુસેટ્સની રાજધાની બોસ્ટન, એના ડૉક્ટરોએ શું કર્યું છે, અમેરિકાની વાત ચાલે છે કે પ્રથમ વખત સર્જનોએ આનુવંશિક રીતે સંશોધિત ડુક્કરની કિડની છે ને જીવંત વ્યક્તિમાં ટ્રાન્સપ્લાન્ટ કરી છે. અને આવા ટ્રાયલ ક્લિનિકલમાં જેનો ટ્રાન્સપ્લાન્ટેશન એ માનવ પ્રાપ્તકર્તાઓમાં પ્રાણીઓના અંગોનો ઉપયોગ લાવી શકે છે. પીગ એટલે ડુક્કર, એની કિડની મેળવનાર રિચાર્ડ સ્લેમેન એમનું નામ છે. તો એમણે અંતિમ તબક્કામાં મૂત્રપિંડની નિષ્ફળતા ધરાવતા હતા. 62 વર્ષના એમની એજ હતી. તમને ખ્યાલ હોય તો આપણે ગયા વર્ષે ભણ્યા હતા કે અમેરિકાના એક 60 વર્ષના વ્યક્તિને ડુક્કર એટલે પીગનું હૃદય લગાવવામાં આવ્યું હતું. તમને યાદ હોય તો તમે કહી શકો છો કે એમનું નામ શું છે. મિત્રો, ભણવાની મજા આવી હોય, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરો, તમારા મિત્રો જોડે વિડીયોને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2 એને સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. અને જો તમારે ડેલી કરંટ અફેરની PDF જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરજો, જેની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. ટેલિગ્રામ ચેનલ પર તમને ડેલી કરંટ અફેરની PDF મળશે, સાથે પોલ્સ પણ રમવા મળશે અને આ પોલ્સમાંથી ઘણી વખત પ્રશ્નો પરીક્ષામાં આવેલા છે, યાદ રાખજો. ભારતનું પ્રથમ સ્વદેશી 1500 હોર્સ પાવર ટેન્ક એન્જિનનું નિર્માણ કઈ સંસ્થા દ્વારા કરવામાં આવેલું છે? તો જવાબ શું આવશે? BEML. શું આવશે? ભારત અર્થ મૂવર્સ લિમિટેડ, BEML. તો ભારત એક કર્ણાટકનું જે મૈસૂર છે ત્યાં ભારત અર્થ મૂવર્સ લિમિટેડના સંકુલમાં તેના પ્રથમ સ્વદેશી 1500 હોર્સ પાવર ટેન્ક એન્જિનનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું. આ કાર્યક્રમ દરમિયાન સંરક્ષણ સચિવે BEML ટીમના અસાધારણ યોગદાનને સન્માનિત કરવા માટે વોલ ઓફ ફેમ એનું પણ અનાવરણ કર્યું. બરાબર છે. તમને ખબર છે, રિસન્ટલી આપણે ભણ્યા હતા કે હોલ ઓફ ફેમમાં સામેલ કરવામાં આવ્યા હતા બિલિયર્ડ અને સ્નૂકરમાં પંકજ આડવાણીને, યાદ રાખજો. 1500 હોર્સ પાવર ટેન્ક એન્જિન મૈસૂર સ્થિત ભારત અર્થ મૂવર લિમિટેડ દ્વારા સ્વદેશી રીતે વિકસાવવામાં આવ્યું છે. આ 1500 હોર્સ પાવર એન્જિન સેનાની પ્રોપલ્શન સિસ્ટમમાં નવા ફેરફારને રજૂ કરે છે. આ એન્જિન ઊંચાઈના સ્થળો, શૂન્યથી નીચે તાપમાન હોય, રણ પ્રદેશ હોય, આવી બધી મુશ્કેલ પરિસ્થિતિઓમાં કામ કરવાની ક્ષમતા ધરાવે છે. બરાબર છે. તો ભારત અર્થ મૂવર્સ લિમિટેડની વાત કરીએ, એનું હેડક્વાર્ટર છે ને બેંગલુરુમાં છે. શાંતનુ રોય એ તેના શું છે? CMD છે, ચેરમેન એન્ડ મેનેજિંગ ડિરેક્ટર. એની સ્થાપના ક્યારે થઈ હતી તમને ખબર હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. નવીનતમ સ્ટીગ સિગ્નલ ટેકનોલોજી ઇવોલ્યુશન એન્ડ એડેપ્શન ગ્રુપ યુનિટની સ્થાપના ક્યાં કરવામાં આવી? તો જવાબ આવશે નવી દિલ્હી. એ જગ્યાએ નવી દિલ્હી. તો સિગ્નલ ટેકનોલોજી ઇવોલ્યુશન એન્ડ એડેપ્શન ગ્રુપ પરીક્ષામાં ફૂલ ફોર્મ પણ પૂછાઈ શકે છે. સિગ્નલ ટેકનોલોજી ઇવોલ્યુશન એન્ડ એડેપ્શન ગ્રુપ ભારતીય સેનાનું એક નવું જ યુનિટ છે જે તાજેતરમાં દિલ્હીમાં ઊભું કરવામાં આવ્યું. અને આનું નેતૃત્વ કોણ કરશે, આના વડા કોણ હશે? તો કોર્પ્સ ઓફ સિગ્નલના જે કર્નલ રેન્કના અધિકારી છે એ હશે. આ સ્ટીગ છે કૃત્રિમ બુદ્ધિ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, 5G 6G નેટવર્ક, મશીન લર્નિંગ
ક્વોન્ટમ ટેકનોલોજીના અભ્યાસ અને અનુકૂલન પર ધ્યાન કેન્દ્રિત કરશે. તે વાયર્ડ અને વાયરલેસના સિસ્ટમના સ્પેક્ટ્રમમાં અનુરૂપ તકનિકનું સંશોધન કરશે અને વિકાસ કરશે. બરાબર છે. ઇન્ડિયન આર્મી દ્વારા બનાવવામાં આવ્યું છે. ઇન્ડિયન આર્મીના ચીફ છે જનરલ મનોજ પાંડે, વાઇસ ચીફ છે ઉપેન્દ્ર દ્વિવેદી, અને 15મી જાન્યુઆરી છે ઇન્ડિયન એરફોર્સ ડે કહેવાય છે. અને સાથે સાથે તમારા માટે પ્રશ્ન કે ઇન્ડિયન એરફોર્સનો એરફોર્સની ક્યાં આપણે વાત કરીએ, આપણે આર્મીની વાત કરીએ છીએ. 15 જાન્યુઆરી ઇન્ડિયન આર્મી ડે. ઇન્ડિયન આર્મીની વાત કરીએ એનો મુદ્રાલેખ શું છે? જો એરફોર્સ ડે 8મી ઓક્ટોબર, એનો મુદ્રાલેખ ટચ ધ સ્કાય વિથ ગ્લોરી છે. ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એ 34 માઇક્રોબાયોલોજી લેબનું નેટવર્ક બનાવશે. બરાબર છે. કેટલી? 34 માઇક્રોબાયોલોજી લેબનું નેટવર્ક. અને જે ઇકોલી, સાલ્મોનેલા, લિસ્ટેરિયા આવા બધા આના સાથે 10 પેથોજન્સ માટે ખાદ્ય પદાર્થોનું પરીક્ષણ કરવા માટે સજ્જ હશે. બરાબર. તો યાદ રાખજો કોણ? ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, જેના માટેનો એક્ટ એ આવ્યો હતો 2006માં. એની સ્થાપના થઈ 2008માં. અને એના જે અધ્યક્ષ છે, વડા છે, એમનું નામ છે રાજેન્દ્ર ભૂષણ. તમારે કહેવાનું એના સીઈઓનું નામ શું છે? જો તમને ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મારી જોડે કનેક્ટ રહી શકો છો. મારું ઇન્સ્ટાગ્રામ આઈડી છે rajesh.i.bhaskar. મારું ફેસબુક આઈડી છે RI ભાસ્કર. અને મારું જે ટેલિગ્રામ આઈડી અથવા ટેલિગ્રામ ચેનલ છે એ છે રાજેશ ભાસ્કર. અહીંયા તમને ડેલી કરંટ અફેરની PDF મળશે, સાથે પોલ્સ પણ રમવા મળશે. અને ભણવાની મજા આવી હોય મિત્રો તો લાઈક કરજો. એક જ લાઈક કરવાની છે, એક જ વાર કરો અત્યારે આ વિડીયોમાં. અને તમારા મિત્રો જોડે આ વિડીયોની લિંક શેર કરજો. અને જો હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ફટાફટ સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તાજેતરમાં વર્લ્ડ ટેબલ ટેનિસ ફીડર બેરુ ટુર્નામેન્ટમાં મેન્સ સિંગલનું ટાઇટલ કોણે જીત્યું છે? તો જવાબ આવશે સાથિયાન જ્ઞાનશેખરન. કોણે જીત્યું છે? સાથિયાન જ્ઞાનશેખરન. તો ટેબલ ટેનિસમાં ભારતના સાથિયાન જ્ઞાનશેખરને લેબ્લોનમાં WTT ફીડર, બરાબર છે, બેરુત, આ ટુર્નામેન્ટમાં મેન્સ સિંગલનો ખિતાબ જીત્યો. વર્લ્ડ નંબર 103 પર છે એમણે ફાઇનલમાં આપણા ભારતના જ માનવ ઠક્કર છે, માનવ વિકાસ ઠક્કરને 3-1, 6-11 એટલે કે 11-7, 11-7, 11-4થી હરાવ્યા. અગાઉ સાથિયાને સેમીફાઇનલમાં વર્લ્ડ નંબર 39 ચાઇનીઝ તાઇપેના યુઆંગ ચિયાન ને હરાવ્યા. અને ભારતીય પેડલરો છે એમણે ટુર્નામેન્ટમાં સારો દેખાવ કર્યો અને મેન્સ સિંગલ અને મિક્સ ડબલમાં 2 ઓલ ઇન્ડિયન ફાઇનલ સહિત 3 ફાઇનલમાં સ્થાન મેળવ્યું. પરંતુ 2માં ટાઇટલ મળ્યા અને 3 રનરઅપ રહ્યા. તમે જો મેન્સ સિંગલનું ટાઇટલ છે સાથિયાન જ્ઞાનશેખર ભારતમાં, મહિલા સિંગર્સનું ઝિયાન લિયાની લક્ઝમબર્ગ, મેન્સ ડબલ્સનું જ્યોર્જ કેમ્પોસ અને એન્ડી પરેરા ક્યુબા, મહિલા ડબલ્સમાં ઝુ ચેંગુ અને ડુ હોય કેમ હોંગકોંગ ચાઇના, અને મિશ્ર ડબલ્સમાં દિવ્યા ચિતાલ અને માનુ શાહ. તો ભારતમાં એક તો મિશ્ર ડબલમાં લાવ્યા અને મેન્સ ડબલ્સ બંનેમાં લાવ્યા, મેન્સ સિંગલમાં લાવ્યા. આ યાદ રાખજો. આપણા ભારતના અને એમાં પણ આપણા ગુજરાતના અને એમાં પણ મહેસાણાના એક દિવ્યાંગ આપણા ટેબલ ટેનિસ ખેલાડી છે. ગઈ વખતે તમને ખબર હોય તો ટોક્યો પેરાલિમ્પિક્સમાં એમણે સિલ્વર મેડલ લાવ્યા હતા. નામ શું છે એમનું? કમેન્ટમાં જણાવો. આર્મ્ડ ફોર્સિસ મેડિકલ કોલેજ પુણે. તો FMMC એ એશિયામાં કોઈપણ દેશમાં સશસ્ત્ર દળો દ્વારા સ્થાપવામાં આવેલી પ્રથમ મેડિકલ કોલેજ છે અને તે દેશની ટોચની 3 મેડિકલ કોલેજોમાં સ્થાન ધરાવે છે. સ્થાપના 1 મે 1948. તાજેતરમાં FMMC ખાતે આયોજિત સમારોહમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણ દ્વારા યુનિટ પ્રશસ્તિ પત્રથી સન્માનિત કરવામાં આવ્યા. આ પુરસ્કારને FMCને 1 જુલાઈ 2022થી 30 જૂન 2023 દરમિયાન એમના દ્વારા આપવામાં આવેલી અસાધારણ પ્રતિબદ્ધતા અને અનુકરણીય સેવા માટે આપવામાં આવ્યું છે. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, ઓઝોન સ્તરના ભંગાણ માટે KFC શેમાંથી ઉત્પન્ન થાય છે? ક્લોરોફ્લોરોકાર્બન. તો એક તો ફ્રીજ હોય અને બીજું AC.
હાઇડ્રોજન વાયુની શોધ કોણે કરી? હેનરી કેવેન્ડિશ. ભારતમાં ગૃહ વપરાશ માટેના એસી વોલ્ટેજનું મૂલ્ય અને આવૃત્તિ શું છે? ભારતની વાત છે તો ભારત માટે શું આવશે? 250 વોલ્ટ અને 50 હર્ટ્ઝ. સ્વાવલંબી પોષણ પદ્ધતિમાં શેની જરૂરિયાત હોય છે? તો કાર્બન ડાયોક્સાઇડ અને પાણી જોઈશે, ક્લોરોફિલ જોઈશે, સૂર્યપ્રકાશ જોઈશે, એટલે બધું જોઈશે એમાં. શરીરના કયા ભાગમાં લોહી ઓક્સિજનયુક્ત બને છે? તો ફેફસામાં. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતની કલા સંસ્કૃતિ વારસાના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, ગુજરાતના કવિ અખા કઈ ધારાના કવિ ગણાય છે? તો એમણે જ્ઞાન ધારાના કહેવાય છે. સોલંકી શૈલીનું મંદિર સ્થાપત્ય નીચેના પૈકી કોણ અનુસરે છે? તો પુનિત. ગુજરાતની સાક્ષર ભૂમિ તરીકે કયું શહેર ઓળખાય છે? નડિયાદ. છાયલ, છેલારયું, બિરોદક, સાલપોત આ શાના એકમ છે? શું છે? વસ્ત્ર અને પોશાક. અડાલજની વાવ અન્ય કયા નામે ઓળખાય છે? તો રાણી રૂડીબાઈની વાવ કહેવાય છે. બરાબર છે, યાદ રાખજો. હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નોના જવાબ. પહેલો પ્રશ્ન, દિવ્યાંગ મતદારો માટે કાયમી વ્હીલચેરની સુવિધા ધરાવતો દેશનો પ્રથમ જિલ્લો કયો છે? તો જવાબ આવશે મહેસાણા. સેકન્ડ પ્રશ્ન, તાજેતરમાં ઇન્ડિયન બેંક એસોસિએશનના અધ્યક્ષ તરીકે કોને ચૂંટવામાં આવ્યા છે? જવાબ આવશે એમ.વી. રાવ. હવે મિત્રો આજે આપણે જેટલા પણ પ્રશ્નો પૂછ્યા એના જવાબો જોઈ લઈએ. પહેલો પ્રશ્ન શું હતો? પહેલો પ્રશ્ન હતો ઓકે, વિશ્વ આદિવાસી દિવસ આપણે ક્યારે મનાવીએ છીએ? ચલો આજે આપણે ટ્રાય કરીએ. પહેલો પ્રશ્ન હતો વિશ્વ આદિવાસી દિવસ, તો યાદ રાખજો 9મી ઓગસ્ટ. બીજો પ્રશ્ન શું હતો? બીજો પ્રશ્ન એવો પૂછવામાં આવ્યો હતો કે સાઉથ કોરિયા છે એ સાઉથ કોરિયાના પ્રેસિડેન્ટ કોણ છે હાલમાં? તો યાદ રાખજો સાઉથ કોરિયાના પ્રેસિડેન્ટ છે યુન સુક યેઓલ. ત્રીજો પ્રશ્ન, તો ડુક્કરનું હૃદય લગાવ્યું હતું અને એ હૃદય સાથે 2 મહિના સુધી જીવ્યા હતા એ વ્યક્તિ. એકચ્યુઅલી કોઈ પણ જાનવરોના કોઈ પણ અંગ સાથે જીવનાર સૌથી લાંબુ જીવનાર એ જ હતા જેમનું નામ હતું ડેવિડ બેનેટ. 2 મહિના જીવ્યા હતા, એનાથી વધારે અત્યાર સુધી હાઈએસ્ટ છે. ભારત અર્થ મૂવર્સ લિમિટેડની સ્થાપના ક્યારે થઈ? તો 1964માં. પાંચમો પ્રશ્ન, આર્મીનો મુદ્રાલેખ શું છે? તો યાદ રાખજો સેવા પરમો ધર્મ. બરાબર. ત્યારબાદ 6ઠ્ઠા નંબરનો પ્રશ્ન શું છે? 6ઠ્ઠા નંબરનો પ્રશ્ન, ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એના CEO એમનું નામ શું છે? આપણે ભણેલા છે ગંજી કમલા વી રાવ. 7મા નંબરનો પ્રશ્ન શું હતો કે આપણા ગુજરાતના મહેસાણાના જે દિવ્યાંગ ખેલાડી, મહિલા દિવ્યાંગ ખેલાડી, એમનું નામ ભાવિનાબેન પટેલ. સુંઢિયા ગામ છે એમનું. શું નામ છે? સુંઢિયા ગામ છે. બરાબર છે, આ યાદ રાખજો. ઓકે. હવે મિત્રો જોશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં લખીને જણાવવાના છે. પહેલો પ્રશ્ન હતો કે તાજેતરમાં ગુજરાતની કઈ યુનિવર્સિટી ખાતે ટેકનિકલ સિમ્પોઝિયમ કન્ઝર્વન્સ 2024 એનું આયોજન કરવામાં આવ્યું હતું? જો તમને જવાબ આવડતો હોય તો તમે એને કમેન્ટમાં લખીને જણાવી શકો છો. સેકન્ડ પ્રશ્ન, તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કયા દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન, જેનું નામ છે ઓર્ડર ઓફ ધ ડ્યુક ગ્યાલ્પો, અને યાદ રાખજો આ પરીક્ષાની દ્રષ્ટિએ બહુ અગત્યનો પ્રશ્ન છે, એનાથી સન્માનિત કરવામાં આવ્યા છે? તો મિત્રો જવાબ આવડતો હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબોની સાથે. આશા રાખું છું બધાને ભણવાની મજા આવી હશે. ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે એ બધા મિત્રો જોડે વોટ્સઅપ, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, ટેલિગ્રામ, સિગ્નલ, થ્રેડ્સ, તમે જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરતા હોય એ દરેક સોશિયલ મીડિયા એપ્લિકેશનમાં આની લિંક શેર કરજો. અને આપણી 2 યુટ્યુબ ચેનલ છે, એક રાજેશ ભાસ્કર, બીજી રાજેશ ભાસ્કર 2. આ બંનેને સબસ્ક્રાઈબ કરજો, સાથે સાથે નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને.
તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત.